હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 8 ચતુષ્કોણની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પાઠ 8 ચતુષ્કોણની સ્વ અધ્યયન પોથીનો વિભાગ એનો પહેલો પ્રશ્ન છે. નીચે આપેલ બહુવિકલ્પીય જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પને ક્રમ લખો. તેમાં આપણું પહેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણ પરસ્પર બિંદુ ઓમાં છેદે છે. જો ખૂણો BOC બરાબર 90 હોય અને ખૂણો BDC બરાબર 50 હોય તો ખૂણો OAB બરાબર ખાલી જગ્યા થાય. તેનો જવાબ થશે ઓપ્શન સી 40 ડિગ્રી. એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે એક ચતુષ્કોણના ત્રણેય ખૂણાના માપ ક્રમશઃ 75 ડિગ્રી, 90 ડિગ્રી અને 75 ડિગ્રી છે. તો ચોથા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. તેનો જવાબ થશે ઓપ્શન ડી 120 ડિગ્રી. ત્રીજું છે કે ચતુષ્કોણ ABCD એ સમબાજુ છે. તો ખૂણો ACB બરાબર 40 ડિગ્રી હોય તો ખૂણો ADB બરાબર ખાલી જગ્યા. તો એનો જવાબ થશે ઓપ્શન સી 50 ડિગ્રી. ચોથું છે કોઈ ચતુષ્કોણના ચારે ખૂણાઓનો ગુણોત્તર 3:7:6:4 હોય તો ચતુષ્કોણનો પ્રકાર કયો હશે? તો એનો જવાબ થશે ઓપ્શન ડી સમલંબ. પાંચમું છે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ સી વિકર્ણ સામસામેના ખૂણાને દુભાગે છે. આ વિધાન ખોટું છે. એના પછી છઠ્ઠું છે કે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા તમામ અંતઃકોણોનું દ્વિભાજક એક ચતુષ્કોણ બનાવે તો તે ચતુષ્કોણનો પ્રકાર જણાવો. તો ઓપ્શન સી લંબચોરસ. સાતમું છે સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમશઃ જોડતા કયો ચતુષ્કોણ બનશે? ઓપ્શન સી લંબચોરસ. આઠમું છે ત્રિકોણ ABCમાં D અને E અનુક્રમે AB અને ACના મધ્ય બિંદુ છે. O એ BC પર આવેલો એક બિંદુ છે. P અને Q એ OB અને OCનો અનુક્રમે મધ્ય બિંદુઓ હોય તો ચતુષ્કોણ DEQPનો પ્રકાર કયો હશે? ઓપ્શન ડી સમાંતર બાજુ ચતુષ્કોણ. એના પછી નવમું છે કે ત્રિકોણ ABCમાં D અને E અનુક્રમે AB અને ACના મધ્ય બિંદુ છે. જો DEને F સુધી લંબાવવામાં આવે તો આપણે એવું સાબિત કરવું છે કે CF બરાબર DA અને CF સમાંતર DA. તો નીચેનામાંથી કઈ માહિતી પસંદ કરશું? તેનો જવાબ થશે ઓપ્શન ડી DE બરાબર EF. તો હવે એના પછીનો આપણો વિભાગ બી એનો પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો. જેમાં આપણને પહેલું આપ્યું છે કે ચતુષ્કોણ ABCDના ત્રણ ખૂણાના માપ એ સમાન હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હા તો કેમ અને ના તો કેમ? તો એનો જવાબ થશે ના, કારણ કે ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360 થાય છે. જો ત્રણ ખૂણા સમાન હોય તો ધારો કે દરેક ખૂણાનું માપ x છે. ત્રણ ખૂણા સમાન છે એટલે કે ખૂણો A, ખૂણો P અને ખૂણો C એ x છે. તો માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 થાય. કારણ કે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણ ના ચારે ખૂણાઓના સરવાળો એ 360 થાય. તો માટે આપણે ઉપર લખ્યું કે એ ખૂણો A, B અને C જે છે એ x છે. તો માટે ખૂણો A એ બરાબર x એટલે ખૂણો x વત્તા ખૂણો x વત્તા ખૂણો x વત્તા ખૂણો D બરાબર 360. તો અહીંયા થશે 3x બરાબર ખૂણો D બરાબર 360. તો માટે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવા માટે સામસામેના ખૂણા સમાન હોય એટલે કે ખૂણો B બરાબર ખૂણો D અથવા તો પાસના ખૂણા પૂરક હોવા જોઈએ એટલે કે ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180 હોવું જોઈએ. જો ખૂણો B બરાબર ખૂણો D હોય તો 4x બરાબર 360 એટલે કે x બરાબર 90. તો આ કિસ્સામાં તે લંબચોરસ થાય અને સમબાજુ ચતુષ્કોણ છે. પરંતુ જો ખૂણા 90ના ન હોય તો તે ત્રણ ખૂણા સમાન હોય તેવો ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ ન કહેવાય. એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમના વિકર્ણ એ પરસ્પર ઓમાં છેદે છે. જો OA બરાબર 3 અને OD બરાબર 4 એકમ હોય તો વિકર્ણ AC અને BDના માપ શોધો. તો આપણે લખીએ કે અહીં સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે એટલે કે બિંદુ O એ બંને વિકર્ણોનું મધ્ય બિંદુ છે. આપણે આ પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યું છે જેમાં વિકર્ણ AC જે છે એ 3 છે અને BD જે છે એ 4 છે અને એ બંને વિકર્ણ ઓમાં છેદે છે. તો માટે AC બરાબર 2 ટાઈમ્સ OA. તો માટે 2 ગુણ્યા OA છે 3
એટલે તે થશે 6 એકમ. અને જો આપણે BD શોધીએ તો તે થશે 2 ગુણ્યા OD. તો આપણી પાસે 2 અને OD જે છે એ આપણને 4 આપ્યો છે. તો માટે BD બરાબર 8 એકમ થશે. તો હવે એના પછી આપણો 12મો પ્રશ્ન છે કે ચતુષ્કોણ એ PQRSના ખૂણાના માપનો ગુણોત્તર 3:4:4:7 અનુક્રમે ખૂણો P, ખૂણો Q, ખૂણો R અને S માટે હોય તો તે દરેક ખૂણાના માપ શોધો. તો તેના માટે સૌપ્રથમ આપણે લખીએ કે ધારો કે ખૂણો P બરાબર 3K, ખૂણો Q બરાબર 4K, ખૂણો R બરાબર 4K અને ખૂણો S બરાબર 7K છે. તો હવે ચતુષ્કોણના ચારે ખૂણાઓનો માપનો સરવાળો 360 થાય. તો માટે જો આપણે સરવાળો કરીએ ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R વત્તા ખૂણો S બરાબર 360. તો અહીં આપણને ખૂણો P આપ્યો છે 3K વત્તા ખૂણો Q 4K વત્તા ખૂણો R 4K વત્તા ખૂણો S 5K. તો માટે તે આપણી પાસે થશે કે 18K બરાબર 360. તો K બરાબર 360/18 એટલે કે આપણને મળશે 20. તો હવે ખૂણો P જો આપણે શોધીએ એટલે કે 3K તો તે થશે 3 ગુણ્યા 20 એટલે 60. ખૂણો Q 4K 4 ગુણ્યા 20 એટલે 80. ખૂણો R 4K બરાબર 80 અને ખૂણો S 7K બરાબર 140. તો હવે એના પછીનો આપણો 13મો પ્રશ્ન છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD હોય અને ખૂણો A બરાબર ખૂણો B બરાબર 50 ડિગ્રી હોય તો ખૂણો C અને ખૂણો Dનું માપ શોધો. તો અહીં આપણે આ પ્રમાણે એક આકૃતિ બનાવી દઈએ અને લખીએ કે AB સમાંતર CD છે. તો માટે ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180 થાય. તો માટે 50 વત્તા D એટલે 180. તો માટે D બરાબર 180 ઓછા 50 તો D આપણને મળશે 130. અહીં ખૂણો A અને D જે છે એ આપણા પાસના ખૂણા છે અને તે એકબીજા સાથે પૂરક હોય. એવી જ રીતે B અને C પણ પાસના ખૂણાઓ છે જે પૂરક થશે. એટલે ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 એટલે 50 વત્તા ખૂણો C બરાબર 180. તો માટે ખૂણો C બરાબર પણ 130 થશે. એ જ રીતે હવે એના પછીનો આપણો 14મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં AB બરાબર 5 સેમી, BC બરાબર 6 સેમી અને CA બરાબર 8 સેમી હોય. D અને E અનુક્રમે AB અને ACના મધ્ય બિંદુ હોય તો DEનું માપ શોધો. તો અહીં આપણને જે ABનું મધ્ય બિંદુ છે એ D આપ્યું છે અને ACનું મધ્ય બિંદુ છે E આપ્યું છે. તો અને એ જે AB છે તે આપણને 5 સેમી આપ્યા છે, BC આપણને 6 સેમી આપ્યા છે અને AC જે છે આપણને 8 સેમી આપ્યા છે. તો માટે આપણે જે આ AC છે એના મધ્યબિંદુ Dનું માપ શોધવાનું છે. તો મધ્યબિંદુના પ્રમેય પરથી DE બરાબર 1/3 BC. તો તે થશે 1/3 ગુણ્યા 6. તો તે આપણને મળશે 3 સેન્ટીમીટર. તો હવે એના પછીનો 15મો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRમાં D અને E એ અનુક્રમે PQ અને PRના મધ્યબિંદુ છે. જો PQ બરાબર 8 સેમી અને PR બરાબર 12 સેમી હોય તો D બરાબર 4.5 સેમી હોય તો ત્રિકોણ PQRની પરિમિતિ શોધો. તો અહીં આપણને PQ બરાબર 8 આપ્યા છે, એવી જ રીતે PR બરાબર 12 આપ્યા છે અને આ DE બરાબર 4.5 આપ્યા છે. તો માટે મધ્યબિંદુના પ્રમેય પરથી આપણે QRને શોધી લઈએ તો તે થશે કે DE બરાબર 1/3 QR. તો અહીં આપણને DE આપ્યા છે, QR શોધવાનો છે તો આપણે QRને લખી શકીએ કે 2 ગુણ્યા DE. તો 2 ગુણ્યા DE આપણને આપ્યો છે 4.5. તો તે આપણને મળશે 2 ગુણ્યા 4.5 એટલે 9 સેમી. અને ત્રિકોણની પરિમિતિ એટલે કે તેની બધી જ બાજુઓનો સરવાળો એટલે કે PQ વત્તા QR વત્તા RP એટલે તે થશે 9 વત્તા 8 વત્તા 12 એટલે તે થશે 29 સેન્ટીમીટર. એવી જ રીતે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે વિભાગ C. એનો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપો. તો એમાં આપણો 16મો પ્રશ્ન છે કે આકૃતિમાં AX અને CY એટલે કે AX અને CY એ અનુક્રમે ખૂણો A અને ખૂણો C ના દ્વિભાજક છે. તો સાબિત કરો કે AX સમાંતર CY છે અને ચતુષ્કોણ AXC અને Y એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો તેના માટે આપણે સૌપ્રથમ લખીએ કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેની સામસામેની બાજુ સમાંતર હોય. તો માટે AD સમાંતર DC તથા ખૂણો A બરાબર ખૂણો C. તો જો ખૂણો AB સમાંતર CD હોય તો આપણે લખી શકીએ કે AX અને CY અનુક્રમે AB અને DC પરના ભાગો છે. તો માટે તે થશે AX સમાંતર CY. એવી જ રીતે બીજું સાબિત કરીએ કે ચતુષ્કોણ AXCYમાં AX સમાંતર CY સાબિત કર્યું તો હવે AD સમાંતર BC જે આપણને સામેની બાજુ આપેલી છે, DC સમાંતર AB કે જે પણ સામેની બાજુ છે, તેમજ AY અને AD અને X છે એ BCનો એક ભાગ છે. તો માટે એ થશે
કે AD સમાંતર BC હોય તો AY સમાંતર XC થાય. તો ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડો સમાંતર છે, તેથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એના પછીનો આપણો 17મો પ્રશ્ન છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એ એકબીજાને લંબ છે એમ સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે આ પ્રમાણે એક આકૃતિ દોરી દઈએ કે જેમાં AC અને BD જે છે એ વિકર્ણ છે જે O બિંદુમાં છેદે છે. તો સૌપ્રથમ ચતુષ્કોણ ABCD સમબાજુ છે. AB બરાબર BC બરાબર CD બરાબર DA. તો હવે ત્રિકોણ AOD અને ત્રિકોણ CODમાં OA બરાબર OC કે જે વિકર્ણ પરસ્પર દુભાગે છે. OD બરાબર OD સામાન્ય બાજુ, AD બરાબર CD જે પક્ષમાં પણ આપ્યું છે. તો માટે બાબા શરતના આધારે ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ COD થશે. તો માટે ખૂણો AOD સમરૂપ ત્રિકોણ COD થાય જે CPCTના નિયમ મુજબ. પરંતુ ખૂણો ADC વત્તા ખૂણો COD બરાબર 180 કે જે રેખિક જોડના ખૂણા છે. તો માટે ખૂણો 2 ટાઈમ્સ ખૂણો AOD બરાબર 180 જે આપણે પરિણામ નંબર 1 પરથી લખ્યું છે. તો માટે ખૂણો AOD બરાબર 90, તો માટે ખૂણો BOD બરાબર પણ 90 થશે. તો માટે તેના વિકર્ણ જે છે એ એકબીજાને લંબ છે તેમ સાબિત થાય છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે કોઈ પણ બહિર્મુખ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમિક જોડતા હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે એમ સાબિત કરો. તો આપણે આ પ્રમાણેની પહેલાં આકૃતિ દોરી દઈએ અને લખીએ કે ધારો કે ચતુષ્કોણ ABCD એ બહિર્મુખ ચતુષ્કોણ છે અને PQRS અનુક્રમે બાજુઓ AB, BC, CD અને DA પરના મધ્ય બિંદુઓ છે. તો માટે ત્રિકોણ ABCમાં મધ્યબિંદુ પ્રમેય પરથી PQ બરાબર સમાંતર AC તથા PQ બરાબર 1/3 AC થાય, જેને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. એવી જ રીતે જો ત્રિકોણ ADCમાં આપણે લખીએ તો તે થશે SR સમાંતર AC તથા SR બરાબર 1/3 AC, જેને આપણે પરિણામ 2 લખી દઈએ. તો પરિણામ 1 અને 2 પરથી આપણે જોઈ શકીએ છીએ કે PQ સમાંતર SR છે. તો માટે PQ બરાબર SR થાય. તો માટે જે ચતુષ્કોણ PQRS છે એ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એના પછી 19મો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRની બાજુઓ PQ, QR અને PR ના મધ્ય બિંદુઓ અનુક્રમે DE, DE અને F હોય તો ચારે ત્રિકોણોની યોગ્ય સંગતતા સાથે સમરૂપતા મેળવો. અને સૂચન આપ્યું છે કે બાબા પ્રમેયની મદદથી. તો સૌપ્રથમ આપણે ત્રિકોણ દોરી દઈએ તેમના મધ્યબિંદુની સાથે. તો મધ્યબિંદુ પ્રમેય પરથી DF સમાંતર QR અને DF બરાબર 1/3 QR સમીકરણ 1. એના પછી DE સમાંતર PR એટલે DE બરાબર 1/3 PR. પરિણામ નંબર 2. DE સમાંતર PQ અને EF સમાંતર 1/3 PQ પરિણામ નંબર 3. તો હવે પરિણામ 1, 2 અને 3 પરથી DREF, DPEF અને PRED એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો માટે ત્રિકોણ PDEમાં PD બરાબર DQ બરાબર EF, PE બરાબર FR બરાબર DE અને DE બરાબર QE બરાબર FR અને ત્રિકોણ QDCમાં QD બરાબર PD બરાબર EF, QF બરાબર EF બરાબર DC અને DE સમાંતર PF સમાંતર FR કે જે બાબા સમય પરથી. તો માટે આપણે આ રીતે સાબિત કરી શકીએ. એના પછીનો આપણો વિભાગ ડીનો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપો. જેમાં આપણને પહેલું આપ્યું છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એ સમાન અને પરસ્પર કાટખૂણે દુભાગે છે, તો સાબિત કરો કે તે ચોરસ છે. આપણે આ પ્રમાણેની આકૃતિ દોરી દઈએ. AC અને BDને વિકર્ણ દોરી દઈએ જે O બિંદુમાં છેદે છે. તો ધારો કે ચતુષ્કોણ ABCD એક ચોરસ છે અને તેના વિકર્ણ AC અને BD એકબીજાને O બિંદુમાં છેદે છે. તો ત્રિકોણ ABC બરાબર ખૂણો ABAD એટલે ખૂણો ABC બરાબર ખૂણો ADC કે જે કાટખૂણા છે. AC બરાબર BD જે પક્ષ છે. તો માટે બાખુબા શરતના આધારે તે થશે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BAD. તો હવે એના પરથી આપણે લખી શકીએ કે AC બરાબર BD CPCTના નિયમ મુજબ. પરિણામ નંબર 1 આપી દઈએ એટલે વિકર્ણ સમાન છે. તો માટે ત્રિકોણ AOB અને ત્રિકોણ DCO માટે ખૂણો BAO બરાબર ખૂણો DCO કે જે યુગ્મકોણ છે તથા ખૂણો AOB બરાબર ખૂણો COD કે જે અનુકોણ છે. એટલે AB બરાબર CD જે પક્ષમાં આપેલું છે. તો માટે ખુખુબા શરતના આધારે ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ DOC થાય. તો માટે AO બરાબર CO લખી શકાય. એને આપણે પરિણામ 2 આપી દઈએ. તો આપણે કહી શકીએ કે તે વિકર્ણો દુભાગે છે. ત્રિકોણ AOB અને ત્રિકોણ COB તથા AB બરાબર CD અને OB બરાબર OB તથા CO બરાબર CO. તો માટે બાખુબા શરતના આધારે ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ COB થશે. તો માટે ખૂણો AOB બરાબર ખૂણો COB થાય જે 90 અંશ છે.
તો માટે તે કાટખૂણા છે અને દુભાગે છે તો માટે તે ચોરસ થશે. તો હવે એના પછીનો આપણો 21મો પ્રશ્ન છે કે આપેલી આકૃતિમાં AB બરાબર DC, AB સમાંતર ADE, AC બરાબર DF, AC સમાંતર DF હોય તો સાબિત કરો કે BC સમાંતર EF અને BC બરાબર EF થાય. તો ચતુષ્કોણ ABED, ચતુષ્કોણ ADFC, ચતુષ્કોણ BCFE એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો તેના માટે તો અહીં આ પ્રમાણેની આપણને આકૃતિ આપી છે. તેના પરથી આપણે લખીએ કે AB બરાબર DC અને AB સમાંતર DC. જ્યારે ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક જોડ સમાન હોય અને સમાંતર હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો ચતુષ્કોણ ABED એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે AD બરાબર BE, જેને આપણે પરિણામ 1 આપી દઈએ. આ જ રીતે આપેલું છે કે AC બરાબર DF અને AC બરાબર D એ સમાંતર DF. તો માટે ચતુષ્કોણ ADFC એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા AD સમાંતર FC તથા AD બરાબર FC, પરિણામ 2. તો 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે AD બરાબર BE સમાંતર FC તથા CF સમાંતર BE. તો ચતુષ્કોણ BCFE એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો માટે CF બરાબર EF થાય અને CF સમાંતર EF થાય. તો આપણે તે સાબિત કરી લીધું. એના પછીનો 22મો પ્રશ્ન છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD અને A અને F એ સમાંતર ન હોય તેવી બાજુઓ AD અને BCના અનુક્રમે મધ્ય બિંદુઓ છે. તો સાબિત કરો કે EF સમાંતર AB અને EF બરાબર 1/2 AB વત્તા CD છે. તો સૌપ્રથમ આપણે લખીએ અને આ પ્રમાણેની આકૃતિ દોરીએ જેમાં પક્ષ આવશે કે સમલંબ ABCDમાં AB સમાંતર CD છે. સાધ્ય આવશે કે જે સાબિત કરવાનું છે કે EF સમાંતર AB અને EF બરાબર 1/2 AB વત્તા CD. સાબિતીમાં લખાશે કે AC ને જોડો, EF ને G માં છેદ છે. ત્રિકોણ ADCમાં E એ ADનું મધ્ય બિંદુ છે અને EG બરાબર C એ સમાંતર CD એટલે EG બરાબર 1/3 CD. તો ત્રિકોણ ABCમાં G એ ACનું મધ્ય બિંદુ છે અને GF સમાંતર AB એટલે કે GF બરાબર 1/3 AB. તો માટે EF બરાબર EG વત્તા GF એટલે EF બરાબર 1/3 CD વત્તા 1/3 AD. તો EF બરાબર 1/3 AB વત્તા CD. ઉપરાંત CG સમાંતર CD હોવાથી આપણે લખી શકીએ કે GF સમાંતર AB હોય તો માટે EF સમાંતર AB થાય, જે આપણે સાબિત કરવાનું હતું. એના પછીનો 23મો પ્રશ્ન છે કે સાબિત કરો કે ચોરસની બાજુઓના મધ્યબિંદુ અનુક્રમે ક્રમશઃ જોડતા મળતો ચતુષ્કોણ ચોરસ જ છે. તો આપણે આ પ્રમાણેની આકૃતિ દોરી. પક્ષમાં આવશે કે ચતુષ્કોણ ABC એ ચોરસ છે. PQRS એ બાજુઓ AB, BC અને CD અને DA ના મધ્યબિંદુ છે. સાધ્ય PQRS એ ચોરસ છે અને સાબિતીમાં લખાશે કે ત્રિકોણ ABCમાં P અને Q એ મધ્યબિંદુ છે. મધ્યબિંદુ પ્રમેય પરથી PQ સમાંતર AC તથા PQ બરાબર 1/3 AC, સમીકરણ પરિણામ 1. તે જ રીતે ત્રિકોણ BCDમાં QR સમાંતર BD તથા QR બરાબર 1/3 BD, પરિણામ નંબર 2. એવી જ રીતે ત્રિકોણ CDAમાં RS સમાંતર AC તથા RS બરાબર 1/3 AC, પરિણામ નંબર 3. અને ત્રિકોણ OABમાં SP સમાંતર BD તથા SP બરાબર 1/3 BD, જેને પરિણામ 4 કહેવાય. એના પછી આપણે લખીએ કે હવે જે એક ચતુષ્કોણ ABCD જે ચોરસ છે તેથી વિકર્ણ AC બરાબર BD. તો માટે PQ બરાબર QR બરાબર RS બરાબર SP, જે આપણે પરિણામ 1 થી 5 પરથી લખ્યું છે. તો માટે ચતુષ્કોણ PQRS સમબાજુ ચતુષ્કોણ છે તો ચોરસના વિકર્ણ કાટખૂણે દુભાગે છે તો માટે ખૂણો AOB બરાબર 90 થાય. તો માટે PQ સમાંતર AC અને SP સમાંતર BD હોવાથી ખૂણો SPQ બરાબર 90 થાય. તો માટે સમબાજુ ચતુષ્કોણ PQRSમાં એક ખૂણો કાટખૂણો હોવાથી ચતુષ્કોણ PQRS એ ચોરસ થશે. તો આ પ્રમાણેની આપણે સાબિતી આપી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.